નમસ્કાર મિત્રો 2026માં તમે પણ જો એક સારી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય અને રિસ્ક ઓછું લઈ અને સારું રિટર્ન મેળવવા માંગતા હોય તો આજે આપણે એસબીઆઈના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે કે જેણે છેલ્લા 10 વર્ષની અંદર લાજવાબ પરફોર્મન્સ આપ્યું છે અને રિટર્નની સાથે સાથે રિસ્ક પણ મેનેજ કરે છે। છેલ્લા એના રિટર્નની વાત કરીએ મિત્રો તો છેલ્લા 1 વર્ષની અંદર આપણે બધાને ખ્યાલ છે કે 2025 જે છે માર્કેટની અંદર ડાઉન રહ્યું છે, સારું નથી રહ્યું, તેમ છતાં પણ આ જે મ્યુચ્યુઅલ ફંડ જે છે તો એણે 7% રિટર્ન આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 21.5% રિટર્ન આપ્યું છે। છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 25% રિટર્ન આપ્યું છે। ઓન એન એવરેજની વાત કરીએ મતલબ કે વાર્ષિક રિટર્નની વાત કરીએ આપણે તો 17% રિટર્ન આપ્યું છે। 17% રિટર્ન મતલબ કે આજથી 5 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, આજે 1 લાખ રૂપિયાના બની જાત 2,19,000 રૂપિયા, મતલબ કે ડબલ કરતાં પણ વધારે। તો આજે આ મ્યુચ્યુઅલ ફંડ વિશે તો તમામ માહિતી આપણે જાણીશું, સાથે સાથે એ પણ કેલ્ક્યુલેશન કરીને આપણે વાત કરીશું કે ફક્ત મહિનાના 1,000 રૂપિયા રોકી અને કેવી રીતે તમે આવનારા સમયની અંદર 85 લાખ કરતાં પણ વધારે એસઆઈપી કરી અને 85 લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકો છો। તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ એસબીઆઈના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ વિશે, જેમાં તમે ફક્ત 1,000 રૂપિયાની એસઆઈપી કરી હર મહિને અને 84 લાખ કરતાં પણ વધારે જે છે રિટર્ન મેળવી શકો છો। કેવી રીતે રિટર્ન મેળવી શકો છો તો એનું પણ આપણે એક કેલ્ક્યુલેશન કરીશું આપણે। આજે આપણે બધાને કદાચ ખ્યાલ હશે મિત્રો કે એસબીઆઈ જે છે તો એ મ્યુચ્યુઅલ ફંડની અંદર નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે કે આજે 11 લાખ કરોડ રૂપિયા જેટલું મ્યુચ્યુઅલ ફંડ એકલી એસબીઆઈ કંપની જે છે એ મેનેજ કરે છે અને સરકારી કંપની છે, એટલા જ માટે લોકોનો ભરોસો પણ એસબીઆઈ ઉપર એટલો જ અત્યારે છે અને દિવસે દિવસે રોકાણ જે છે વધતું જાય છે। મુદ્દાની વાત કરીએ મિત્રો તો આજના મોંઘવારીના સમયમાં બચત કરવી જે છે ખૂબ જ જરૂરી છે। તમે નાની મોટી નોકરી કરતા હોય, ધંધો કરતા હોય અથવા તો કોઈ પણ જોબ કરતા હોય તો પણ જો આજે નાની રકમ જે છે તમે બચત કરશો તો આવનારા સમયની અંદર એક મોટું ફંડ બનાવી શકશો। તો આ જે ફંડ જે છે તેમાં 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। ત્યારે ફંડનું નામ છે, મુદ્દાની વાત કરીએ મિત્રો આપણે તો ફંડનું નામ બધા જ જાણતા હશે, એમાં કદાચ તમારું થોડું ઘણું રોકાણ પણ હશે। હું તમને જણાવી દઉં, એસબીઆઈ કોન્ટ્રા ડાયરેક્ટ પ્લાન ગ્રોથ આ ફંડ જે છે એસબીઆઈનું જ ફંડ છે। 2001 જાન્યુઆરી 2013માં આ લોન્ચ કર્યું હતું અને આ એક ઇક્વિટી કેટેગરીનું ફંડ છે। લોકોએ તેને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે। આ ફંડની વર્તમાન એનએવી મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ આપણે તો 437 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત છે। તેનું એયુએમ મતલબ કે ફંડ સાઇઝની વાત કરીએ તો 49,800 કરોડ રૂપિયા એની ફંડ સાઇઝ છે, મતલબ કે લાખો લોકોએ આ ફંડમાં રોકાણ કર્યું છે, ભરોસો જતાવ્યો છે। બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં તમે ગમે ત્યારે પણ પૈસા ઉપાડી શકો છો। કોઈ કટોકટીની સ્થિતિમાં તમને કદાચ પૈસાની જરૂર પડી હોય તો તમે 24 કલાકમાં પૈસા તમારા ઉપાડી શકો છો। કોઈ આમાં લોકિન પીરિયડ નથી કે ભાઈ તમારે 2 મહિના 4 મહિના કે 2 વર્ષ તમારે પૈસા જમા રહેવા દેવાના રહેશે, પરંતુ એક આમાં નિયમ છે કે ભાઈ તમે રોકાણ કર્યાના 90 દિવસની અંદર પૈસા ઉપાડી લેશો તો તમારે થોડો ઘણો ચાર્જ આપવાનો રહેશે। કેટલો? 0.10% જે એક્ઝિટ લોટ તરીકે ઓળખવામાં આવે છે, તો એટલો ચાર્જીસ તમારે આપવાનો રહેશે। ત્યાર પછી વાત કરીએ ફંડનો ખર્ચ ગુણોત્તર 0.68% જે છે જે તમારા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માટે, મેનેજ કરવા માટે એક નાનો ચાર્જ જે છે હોય છે, તો આ હંમેશા માટે ઓછો હોવો જોઈએ કોઈ પણ ફંડ માટે, અને આ ફંડમાં જે છે ઘણો બધો ઓછો કહી શકાય છે। મુખ્યત્વે રોકાણની વાત કરીએ મિત્રો તો ફાઇનાન્શિયલ સેક્ટર, એનર્જી સેક્ટર, હેલ્થ કેર સેક્ટરમાં રોકાણ કરે છે અને ત્રણેયમાં રોકાણ કરે છે। દાખલા તરીકે લાર્જ કેપમાં રોકાણ કરે છે, મિડ કેપમાં અને સ્મોલ કેપમાં, આ ત્રણેયમાં મિશ્રણ કરે છે, જેથી રિટર્ન પણ વધારે છે અને રિસ્ક પણ જે છે એ ઓછું કહી શકાય આમાં। ફંડ મેનેજર કોણ છે તો કે MR કેશવાન ફંડ મેનેજર છે આના, અને જેનું શિક્ષણ જે છે BCom, MBA, ફાઇનાન્સ એન્ડ CFA એનું શિક્ષણ જે છે। દેશની મોટી 95 કંપનીઓમાં આ ફંડ રોકાણ કરે છે, જેની અમુક બેઝિક કંપનીઓ જે છે હું તમને અહીંયા જણાવી દઉં છું। HDFC બેંક લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પંજાબ નેશનલ, કોટક મહિન્દ્રા, ITC, બાયોકોન, ઇન્ડસ ટાવર્સ લિમિટેડ, ડાબર ઇન્ડિયા, ગેલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ,
ICICI અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. તો આવી 95 કંપનીઓમાં રોકાણ કરે છે તમારા પૈસા. જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ આગળ વધતો રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આગળ વધતા રહેશે. હવે આમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો મિત્રો. એક તો SIP, જેમાં તમારે હર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આપણે 1000, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી, પરંતુ મિનિમમ આમાં 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. ત્યાર પછી બીજું આવશે લમસમ, મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે. મિનિમમ 5000 રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો અને મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. હવે વાત કરીએ મિત્રો આપણે કે આમાં તમે 1000 રૂપિયાનું રોકાણ કરી અને કેવી રીતે 84 લાખ કરતાં પણ વધારે ઇન્વેસ્ટ કરી શકો છો. તો લમસમ વિશે પણ વાત કરીશું અને SIP વિશે પણ આપણે વાત કરીશું. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વાત જણાવી દઉં તમને મિત્રો કે આ આર્ટિકલ જે છે એ આના વિશે કમ્પ્લીટલી લખેલો છે અને તમે જો એની લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. બરાબર. તો પહેલાં આપણે એક વખત આપણે લમસમની વાત કરીએ આપણે કે માની લો કે આજે તમે આમાં 50000 રૂપિયા રોકાણ કર્યા છે અને આવનારા સમયની અંદર 17% રિટર્ન આપે છે. આવનારા સમયમાં જે પ્રમાણે અત્યાર સુધી જે રિટર્ન આપ્યું છે 17%, તો એ જ પ્રમાણે આવનારા સમયમાં 17% રિટર્ન આપે તો તમારા 50000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે. તો એનું એક ઉદાહરણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીને આપણે જોઈએ છે. આપણે માની લો કે તમારો 50000 રૂપિયા જે છે એ 5 વર્ષ માટે રોકાણ તમે કર્યા છે, તો તમારા ફંડ 50000 રૂપિયાનું રિટર્ન તમને કેટલું મળી શકશે? 59622 રૂપિયા. ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 1,09,622 રૂપિયા. માની લો કે 10 વર્ષ માટે તમે પૈસા રહેવા દીધા 50000 રૂપિયા, તો તમારું રિટર્ન તમને કેટલું મળશે 50000 રૂપિયાનું? 1,90,341 રૂપિયા. અને એમાં આપણે 50000 રૂપિયા ઉમેરીએ તો 2,40,000 રૂપિયા જેટલું તમને રિટર્ન મળી શકે છે. માની લો કે ત્યાર પછી તમે 15 વર્ષ માટે તમે પૈસા રોકી રાખ્યા, તો તમને રિટર્ન કેટલું મળશે? 4,76,936 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 5,26,000 રૂપિયા જેટલું અમાઉન્ટ તમને મળી શકે. 20 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ રાખ્યા હોય પૈસા, તો તમને કેટલા મળી શકે? 11,05,280 રૂપિયા. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ 50,000 એડ કરતાં 11,55,280 રૂપિયા. માની લો કે એ જ 50,000 રૂપિયા તમે 30 વર્ષ માટે, બરાબર, અહીં 25 વર્ષ માટે પણ તમે જોઈ શકો છો, પરંતુ 30 વર્ષ માટે પૈસા તમે જમા રહેવા દો તો તમારા 55 લાખ કરતાં પણ વધારે જે છે એ રિટર્ન મળી શકે છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ મિત્રો કે જે તમે 1000 રૂપિયાની વાત કરી હતી આપણે, તો 1000 રૂપિયા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે 1000 રૂપિયાની દર મહિને SIP કરી હોય અને 30 વર્ષ સુધી તમે SIP કરી હોય તો 17% વ્યાજદર રિટર્ન તમને મળે છે વ્યાજદર. તો તમારા કેટલા રૂપિયા તમે બની શકે? તો અહીંયા એ પણ કેલ્ક્યુલેશન કરીને જણાવ્યું છે કે રોકાણ કરેલી રકમ જે છે તમારી થશે 3,60,000 રૂપિયા 30 વર્ષની. અંદાજિત વળતર જે છે 81,07,536 રૂપિયા. અને કુલ રકમની વાત કરીએ 3,60,000 એડ કરીએ તો 84,67,000 રૂપિયા જેટલી તમને ટોટલ જે છે એ અમાઉન્ટ મળી શકે છે મિત્રો. તો આ છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ રેટ જે છે એની તાકાત હોય છે મ્યુચ્યુઅલ ફંડની જે છે એ જે ચક્રવૃત્તિ વ્યાજ દર છે તો એની આ પ્રમાણે મળી શકે છે મિત્રો. પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ફંડ રિટર્ન જે છે મતલબ કે વ્યાજદર જે છે એની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ તમે FD કરો તો એના કરતાં તો તમને વધારે વ્યાજદર મળી શકે છે. આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.